નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં વસતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે લોકોની ઉંમર 60 વર્ષથી વધુ હોય એમને કયા કયા ફળો ખાવા જોઈએ અને કયા કયા ફળો ઓછી માત્રામાં અથવા ન ખાવા જોઈએ તેની આપણે વિગતવાર વાત કરવાના છીએ. તો ચાલો મિત્રો, એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ. અને આજના વિડીયોમાં હું તમને 5 બેસ્ટ ફળ વિશે વાત કરવાનો છું કે જે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ખૂબ જ ફાયદો આપે છે. અને બીજા 5 એવા ફળો વિશે વાત કરવાનો છું કે જે લોકોની ઉંમર 60 વર્ષથી વધુ છે એમને ન ખાવા જોઈએ અથવા ઓછી માત્રામાં, કેટલી માત્રામાં ખાવા જોઈએ એ પણ હું તમને આ વિડીયોમાં કહેવાનો છું. તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો. મિત્રો, વાત કરીએ તો 60 વર્ષની ઉંમર પછી જે આપણે 5 ફળો જે તમારા માટે બેસ્ટ માનવામાં આવે છે એમાંથી જે પહેલા નંબરનું ફળ છે એ છે મિત્રો દાડમ. મિત્રો, દાડમ એ હૃદય માટે રક્ષક કહેવામાં આવે છે, એટલે કે તેને કાર્ડિયો પ્રોટેક્ટિવ પણ કહેવામાં આવે છે. મિત્રો, દાડમમાં પુનિકેલેજિન્સ નામના શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ હોય છે, એટલે કે દાડમમાં એવા સારા એન્ટીઓક્સિડન્ટ હોય છે કે જે આપણા શરીરને ફ્રી રેડિકલથી બચાવવાનું કામ કરે છે. સાથે સાથે તે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ થાય છે. મિત્રો, વાત કરીએ તો તે એલડીએલ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ થાય છે અને એચડીએલ એટલે કે હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન અથવા તેને ગુડ કોલેસ્ટ્રોલ પણ કહેવામાં આવે છે, એટલે કે તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ થાય છે અને જે ગુડ કોલેસ્ટ્રોલ છે એટલે કે જે સારો કોલેસ્ટ્રોલ છે એને વધારવામાં મદદરૂપ થાય છે. મિત્રો, જો આપણે સંશોધનો વિશે વાત કરીએ તો સંશોધન દર્શાવે છે કે દાડમના જ્યુસથી આર્ટરી ફ્લેક્સિબલ રહે છે અને રક્ત પ્રવાહને સુધારવાનું કામ કરે છે. મિત્રો, જો બીજા નંબરના ફાયદા વિશે વાત કરીએ તો તે આપણી યાદશક્તિ અને મગજ માટે ખૂબ જ ફાયદારૂપ છે. મિત્રો, ઉંમરની સાથે મેમરી ઓછી થવા લાગે છે. દાડમમાં રહેલા પોલિફિનોલ્સ મગજના કોષોને ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવવાનું કામ કરે છે. જો મિત્રો આપણે સંશોધન વિશે વાત કરીએ તો 2013ની UCLA યુનિવર્સિટીની એક સ્ટડી મુજબ દાડમના 4 સપ્તાહના સેવનથી મેમરી એટલે કે યાદશક્તિ પરફોર્મન્સમાં સુધારો જોવા મળ્યો છે. મિત્રો, દાડમ દુખાવા અને ગઠિયા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, દાડમમાં રહેલા એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો જોઈન્ટ ઇન્ફ્લામેશનને ઘટાડવામાં મદદરૂપ થાય છે, એટલે કે સાંધાના દુખાવા, ઘૂંટણના દુખાવા, કમરના દુખાવામાં એ મટાડવામાં મદદરૂપ થાય છે. મિત્રો, રૂમેટોઇડ આર્થરાઇટિસ અને ઓસ્ટિયો આર્થરાઇટિસ ધરાવતા વયસ્કોને દાડમ આરામ પણ આપી શકે છે, એટલે કે જે લોકોને આ પ્રોબ્લેમ હોય એ લોકો જો દાડમનું સેવન કરે તો એમને આરામ મળી શકે છે. મિત્રો, વાત કરીએ તો તે પાચનમાં પણ ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, દાડમના બીજમાં ફાઇબર હોય છે જે વૃદ્ધા અવસ્થામાં થતા હઠીલા પાચન તંત્રને સુધારવાનું કામ કરે છે. સાથે સાથે તે કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાતને દૂર કરવામાં પણ મદદ કરે છે. મિત્રો, જો બીજા ફાયદા વિશે વાત કરીએ તો દાડમ કેન્સર સામે પણ રક્ષણ આપવાનું કામ કરે છે. મિત્રો, દાડમમાં એવા તત્વો હોય છે કે જે પ્રોસ્ટેટ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને કોલન કેન્સર સામે લડવામાં મદદરૂપ થાય છે. મિત્રો, જો આપણે સ્ટડી વિશે વાત કરીએ તો લેબોરેટરી સ્ટડીઝ દર્શાવે છે કે દાડમની ઘટકો
કેન્સર કોષોની વૃદ્ધિને ધીમી કરવામાં મદદરૂપ થાય છે. મિત્રો, તે આપણી ચામડી માટે પણ ખૂબ જ લાભદાયી છે. મિત્રો, જો આપણે વાત કરીએ તો 60 વર્ષની ઉંમર પછી આપણી ચામડી થોડી ઢીલી પડે છે. દાડમમાં વિટામિન સી, પોલિફિનોલ્સ અને ફ્લેવોનોઇડ્સ હોય છે, જે ચામડીને કાળા ધબ્બા અથવા રિંકલ્સથી બચાવવાનું કામ કરે છે, એટલે કે કરચલીઓથી બચાવવાનું કામ કરે છે અને સાથે સાથે કોલેજન ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. મિત્રો, તે કિડની માટે પણ રક્ષણાત્મક તરીકે કામ કરે છે. મિત્રો, દાડમમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ યુરિયા અને ક્રિએટિનના લેવલને નોર્મલ રાખવામાં મદદ કરે છે. સાથે સાથે તે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. મિત્રો, દાડમમાં વિટામિન સી અને અન્ય ફાઇટોન્યુટ્રિયન્ટ્સ ઇમ્યુન સેલ્સને સક્રિય કરે છે. મિત્રો, વયસ્કો માટે સામાન્ય ફળના તુલનામાં દાડમ વધારે સક્રિય રોગ પ્રતિકારક શક્તિ આપવાનું કામ કરે છે. સાથે સાથે આપણે વાત કરીએ તો યાદશક્તિ અને અલ્ઝાઇમર્સ સામે રક્ષણ આપે છે. દાડમમાં રહેલા ઘટકો મગજના ન્યુરોટ્રાન્સમીટરને પ્રોટેક્ટ કરે છે. અલ્ઝાઇમર્સ જેવા ન્યુરોડીજનરેટિવ રોગોથી રક્ષણ આપવાનું કામ કરે છે. મિત્રો, હવે પ્રશ્ન એ થાય કે દાડમ કેવી રીતે ખાવું? મિત્રો, તમે સવારે ખાલી પેટે દાડમના દાણા ખાઈ શકો છો. દાડમનો તમે રસ પણ લઈ શકો છો, પરંતુ તેમાં આપણે ખાંડ નાખવાની નથી. મિત્રો, જો આપણે વાત કરીએ તો દાડમના છાલનું પાવડર પાચન અને દાંતના રોગો માટે ખૂબ જ ઉપયોગી છે. હવે મિત્રો, પ્રશ્ન એ થાય કે ક્યારે એને ટાળવું જોઈએ? જો કિડની સ્ટોનની ઇતિહાસ હોય તો વધારે પ્રમાણમાં દાડમના બીજ ન લેવા જોઈએ. દવા લેતા હોવ તો ખાસ કરીને બ્લડ પ્રેશર અથવા બ્લડ થિનર એટલે કે લોહીને પાતળું કરવાની જો તમે દવા લેતા હોવ તો દાડમનો ઉપયોગ કરતા પહેલા એકવાર તમારે ડૉક્ટર સાથે સલાહ કરવી ખૂબ જ આવશ્યક છે. મિત્રો, હવે જો આપણે બીજા નંબરના ફળ વિશે વાત કરીએ તો એ ફળનું નામ છે મિત્રો જાંબુ. મિત્રો, વાત કરીએ તો જાંબુ ખાવાથી 60 વર્ષની ઉંમર પછી કયા કયા વૈજ્ઞાનિક ફાયદા થાય છે? તો જે પહેલો ફાયદો છે બધાને ખબર હશે જ કે તે સુગર કંટ્રોલમાં મદદરૂપ થાય છે. મિત્રો, જાંબુના બીજ અને જાંબુમાં જાંબોલિન અને જાંબોસાઇન કેમિકલ હોય છે, જે બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં મદદ કરે છે. મિત્રો, ઘણા વૈજ્ઞાનિક અભ્યાસો અનુસાર જાંબુ ડાયાબિટીસવાળા દર્દીઓ માટે સુપર ફૂડ કહેવામાં આવે છે, કારણ કે તે પેનક્રિયાઝને ઇન્સ્યુલિન ઉત્પાદન માટે ઉત્તેજિત કરે છે. જો મિત્રો, જાંબુના બીજા ફાયદા વિશે વાત કરીએ તો તે હૃદયના આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી છે. જાંબુમાં પોટેશિયમ વધુ હોય છે, એટલે કે 100 ગ્રામમાં લગભગ 55 મિલીગ્રામ જેટલું હોય છે, જે બ્લડ પ્રેશર નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. એન્ટીઓક્સિડન્ટ્સ હૃદયની નળીઓમાં થતા બ્લોકેજને રોકવાનું કામ કરે છે. જાંબુમાં સારી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ્સ પણ હોય છે. મિત્રો, જાંબુ પાચન તંત્રને મજબૂત બનાવવાનું કામ કરે છે. મિત્રો, વૃદ્ધાવસ્થામાં પાચન શક્તિ ઓછી થતી હોય છે. જાંબુમાં રહેલા તંતુઓ એટલે કે ફાઇબર્સ હઠીલા પાચન તંત્રને સહારો આપવાનું કામ કરે છે. મિત્રો, સાથે સાથે આપણે વાત કરીએ તો એસિડિટી અને ગેસના લક્ષણો ઓછા કરવામાં મદદ કરે છે. જાંબુના રસ અને લવણ મિલાવી પીવાથી પેટ સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળે છે. એટલે કે તમે જો જાંબુનું જ્યુસ એટલે કે રસ પીવો છો તો તેનાથી પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે. મિત્રો, તે યુરિનરી હેલ્થ એટલે કે મૂત્ર રોગ માટે પણ ખૂબ જ લાભકારી છે. જાંબુમાં રહેલા કુદરતી તત્વો મૂત્રપિંડને ડિટોક્સ કરવામાં સહાય કરે છે. મૂત્ર નળીમાં બેક્ટેરિયા વધતા અટકાવવાનું કામ કરે છે, જે વૃદ્ધા અવસ્થામાં સામાન્ય સમસ્યા બની શકે છે. મિત્રો, વાત કરીએ તો જાંબુમાં એન્ટી એજિંગ ગુણધર્મો હોય છે.
જાંબુમાં વિટામિન સી, ફ્લેવોનોઇડ્સ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે ત્વચાને નિર્વિકાર અને યુવાન રાખવાનું કામ કરે છે. વૃદ્ધાવસ્થામાં ત્વચા પર થતા કાળા ડાઘને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. મિત્રો, જો આગળ જાંબુ વિશે આપણે વાત કરીએ તો તે હાડકાં અને દાંત માટે પણ ખૂબ જ લાભદાયી છે. જાંબુના બીજમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે, જે હાડકાં અને દાંતને મજબૂત રાખવામાં મદદ કરે છે. એટલે કે જાંબુની અંદર કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે કે જે હાડકાં અને દાંતને મજબૂત રાખવાનું કામ કરે છે. ઉંમર વધતા દાંતનું સંવેદનશીલતા વધે છે. એ સ્થિતિમાં જાંબુ ખૂબ જ મદદરૂપ કરે છે. મિત્રો, તે કબજિયાતને દૂર કરવામાં પણ મદદ કરે છે. મિત્રો, જાંબુમાં રહેલા ફાઇબર વૃદ્ધા અવસ્થામાં કબજિયાતની સમસ્યાને દૂર કરે છે અને પાચન ક્રિયાને સરળ બનાવવામાં મદદ કરે છે. મિત્રો, જો સાથે સાથે વાત કરીએ તો જાંબુની અંદર કેન્સર વિરોધી ગુણધર્મો પણ રહેલા છે. જાંબુમાં રહેલા એન્થોસાયનિન્સ અને પોલિફિનોલ્સ પ્રી કેન્સર કોષોની વૃદ્ધિને ધીમી કરે છે. ખાસ કરીને કોલોન કેન્સર સામે સંશોધનમાં જાંબુ લાભદાયી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. મિત્રો, હવે પ્રશ્ન એ થાય કે આપણે જાંબુનું કેવી રીતે સેવન કરવું. તો સવારે ખાલી પેટે તમે 5 થી 7 જાંબુ ખાઈ શકો છો. મિત્રો, તમે જાંબુનું ચૂરણ અથવા બીજ પાવડર પણ પાણી સાથે લઈ શકો છો. જાંબુનું તમે રસ બનાવીને પણ તમે પી શકો છો, પણ એની અંદર ખૂબ જ મીઠું ન ઉમેરવું જોઈએ. હવે મિત્રો, જાંબુ ક્યારે ન ખાવા જોઈએ. જો તમારું બ્લડ સુગર ખૂબ ઓછું રહે તો વધુ જાંબુ ન ખાવા જોઈએ. વધારે જાંબુ ખાવાથી ક્યારેક પેટમાં દુખાવો કે એસિડિટી થઈ શકે છે. મિત્રો, હવે આપણે ત્રીજા નંબરના ફળ વિશે આપણે વાત કરવાના છીએ કે જે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ખૂબ જ લાભદાયી છે. અને આ ત્રીજા નંબરનું ફળ છે મિત્રો પપૈયું. મિત્રો, જો પપૈયાના આપણે જો વૈજ્ઞાનિક ફાયદા વિશે વાત કરીએ તો પહેલો ફાયદો એ છે કે તે પાચન શક્તિને સુધારવાનું કામ કરે છે. મિત્રો, પપૈયામાં પપેઇન એન્ઝાઇમ હોય છે, જે ખોરાકના પ્રોટીનને સહેલાઈથી તોડે છે અને પચાવે છે. મિત્રો, જો વાત કરીએ તો વૃદ્ધા અવસ્થામાં પાચન શક્તિ ઘટે છે, ત્યારે પપૈયું ગેસ, એસિડિટી અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે. પપૈયું ખાવાથી આપણું ગટ હેલ્થ સુધરે છે અને મોટા આંતરડાની ચળપળ સારી થાય છે. મિત્રો, જો બીજા નંબરના ફાયદા વિશે આપણે વાત કરીએ તો પપૈયું રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. મિત્રો, પપૈયાની અંદર વિટામિન સી અને વિટામિન એ ખૂબ જ સારી માત્રામાં હોય છે. વૃદ્ધા અવસ્થામાં નેચરલ ઇમ્યુનિટી ઘટતી હોય છે, ત્યારે પપૈયું શરીરને ઇન્ફેક્શન અને રોગોથી બચાવવાનું કામ કરે છે. મિત્રો, જો વાત કરીએ ને તો 100 ગ્રામ પપૈયામાં દરરોજની વિટામિન સી જરૂરિયાતનો લગભગ 150% સુધી પુરવઠો ઉપલબ્ધ થાય છે. મિત્રો, જો ત્રીજા નંબરના ફાયદા વિશે વાત કરીએ તો પપૈયા આંખોની તંદુરસ્તી માટે ખૂબ જ ફાયદાકારક છે. એની પાછળનું કારણ એ છે કે પપૈયામાં રહેલું બીટા કેરોટીન વૃદ્ધા અવસ્થામાં આંખોની રોશની બચાવવા માટે જરૂરી છે. એજ રિલેટેડ મેક્યુલર ડિજનરેશન એટલે કે AMD અને મોતિયા જેવા રોગોથી રક્ષણ આપવાનું કામ કરે છે. મિત્રો, જો ચોથા નંબરના ફાયદા વિશે વાત કરીએ તો પપૈયું હૃદયની સલામતી માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, પપૈયામાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ, લાઇકોપીન અને વિટામિન સી હૃદયની નળીઓમાં થતા ઇન્ફ્લેમેશન અને ઓક્સિડેટિવ ડેમેજને ઘટાડવાનું કામ કરે છે. મિત્રો, પપૈયામાં ફાઇબર વધુ હોવાથી કોલેસ્ટ્રોલ લેવલને નીચે રાખવામાં મદદ કરે છે તથા તે આપણી ચામડી માટે ખૂબ જ ફાયદાકારક છે. તે એન્ટી એજિંગ ગુણધર્મ ધરાવે છે. મિત્રો, પપૈયું ચામડીને ઇન્ફ્લેમેશન
સૂર્યપ્રકાશથી થતા નુકસાન અને ઉંમરને લીધે થતા રિંકલ્સથી બચાવવાનું કામ કરે છે. સાથે સાથે તે કોલેજનનું ઉત્પાદન વધારીને ત્વચાને એટલે કે ચામડીને યુવાન અને તાજી રાખવાનું કામ કરે છે. મિત્રો, જો 6થા નંબરના ફાયદા વિશે વાત કરીએ તો તે હાડકા માટે ખૂબ જ ફાયદાકારક છે. પપૈયામાં રહેલું વિટામિન કે હાડકાને મજબૂત બનાવવામાં અને કેલ્શિયમ શોષણ સુધારવામાં મદદ કરે છે. જો મિત્રો આગળ ફાયદા વિશે વાત કરીએ તો તે કેન્સર સામે પણ રક્ષણ આપવાનું કામ કરે છે. મિત્રો, પપૈયું ખાવાથી કોલોન, બ્રેસ્ટ અને પ્રોસ્ટેટ કેન્સર સામે રક્ષણ મળે છે એવું સંશોધનો દર્શાવે છે. મિત્રો, પપૈયામાં રહેલા લાઇકોપીન અને કેરોટીનોઇડ્સ કેન્સર કોષોની વૃદ્ધિને ધીમી કરવાનું કામ કરે છે. મિત્રો, હવે પ્રશ્ન એ થાય કે પપૈયાનું કેવી રીતે આપણે સેવન કરવું જોઈએ. તો મિત્રો, તમે સવારે નાસ્તામાં પપૈયાનું સેવન કરી શકો છો. તમે 100 થી 150 ગ્રામ પપૈયાનું સેવન કરી શકો છો. તમે પપૈયાનો સ્મૂધી અથવા સલાડનો ભાગ બનાવી શકો છો. એવી રીતે તમે પપૈયાનો ઉપયોગ કરી શકો છો. હવે મિત્રો, ક્યારે ન ખાવું જોઈએ? મિત્રો, વધારે માત્રામાં પપૈયું ખાવાથી ક્યારેક પેટમાં સમસ્યા ઊભી થાય છે અથવા જે લોકોને પપૈયા ખાવાથી એલર્જી થતી હોય એ લોકોએ પપૈયું ખાવાનું ટાળવું જોઈએ. મિત્રો, હવે આપણે 4થા નંબરના ફળ વિશે આપણે વાત કરવાના છીએ કે જે 60 વર્ષની ઉંમર પછી ખૂબ જ ફાયદાકારક છે. તો મિત્રો, જે 4થા નંબરનું ફળ છે એનું નામ છે મિત્રો જામફળ. જો મિત્રો આપણે જામફળના ફાયદા વિશે વાત કરીએ તો તે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. જામફળ વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત કહેવામાં આવે છે. તેમાં નારંગી કરતાં પણ વધુ વિટામિન સી હોય છે. જો આપણે વાત કરીએ તો 100 ગ્રામ જામફળમાં લગભગ 228 મિલીગ્રામ વિટામિન સી હોય છે, જે વૃદ્ધાવસ્થામાં શરીરના રોગ પ્રતિકારક તંત્રને મજબૂત બનાવવાનું કામ કરે છે. સાથે સાથે ઋતુ બદલાવાથી જે આપણા શરીરને શરદી, ઉધરસ જેવી સમસ્યાઓ થતી હોય છે તો એનાથી બચાવવાનું કામ કરે છે. મિત્રો, જામફળ ડાયાબિટીસના નિયંત્રણમાં પણ મદદરૂપ થાય છે. મિત્રો, જામફળમાં ઓછો ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને વધુ ફાઇબર હોય છે, જે પાચનમાં સમય વધુ લે છે, જેથી બ્લડ સુગર લેવલ ઝડપથી વધવા દેતું નથી. જો મિત્રો આપણે સંશોધનો વિશે વાત કરીએ તો જર્નલ ઓફ ક્લિનિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક રિસર્ચ 2011 ના મુજબ જામફળના પત્તાની ચા પણ બ્લડ સુગર નિયંત્રણમાં ખૂબ જ ફાયદાકારક છે. જો મિત્રો આગળ વાત કરીએ તો તે હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, જામફળમાં પોટેશિયમ હોય છે, ફાઇબર્સ હોય છે, જે બ્લડ પ્રેશર નિયંત્રણમાં મદદરૂપ થાય છે તથા કોલેસ્ટ્રોલને ઘટાડી હૃદયઘાતની શક્યતા ઓછી કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. મિત્રો, જામફળ આપણા હાડકા માટે ખૂબ જ ફાયદાકારક છે. જામફળમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ હોય છે, જે આપણા હાડકાં અને દાંતને મજબૂત રાખવાનું કામ કરે છે. સાથે સાથે તેની અંદર વિટામિન કે હોય છે, જે હાડકાના ઘનત્વ એટલે કે બોન ડેન્સિટી જાળવવામાં મદદરૂપ થાય છે. સાથે સાથે તે પાચન શક્તિને સુધારવાનું કામ કરે છે. આપણી ચામડી અને આપણી આંખો માટે ખૂબ જ લાભદાયી છે, કારણ કે જામફળમાં એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામિન એ હોય છે, જે વૃદ્ધાવસ્થામાં ચામડીને યુવાન રાખવાનું કામ કરે છે. મિત્રો, તે કેન્સર સામે પણ રક્ષણ આપવાનું કામ કરે છે. મિત્રો, જામફળમાં રહેલા લાઇકોપીન અને વિટામિન સી કેન્સરના કોષોની વૃદ્ધિને ધીમી કરે છે અને ખાસ કરીને પ્રોસ્ટેટ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર સામે પણ રક્ષણ આપવાનું કામ કરે છે, જે કેન્સર લેટર્સ જનરલ 2007ના સંશોધનમાં દર્શાવવામાં આવેલ છે. તો મિત્રો, હવે પ્રશ્ન એ થાય કે જામફળનું સેવન કેવી રીતે કરવું?
મિત્રો, તમે સવારે નાસ્તામાં આખું જામફળ ખાઈ શકો છો, જેથી ફાઈબર તમને વધુ મળે. તમે જામફળનો રસ પણ તમે લઈ શકો છો. મિત્રો, હવે સાવચેતી શું રાખવી? તો વધારે પાકેલા જામફળનું વધુ સેવન પેટમાં ગેસ અથવા અતિસાર જેવી સમસ્યા દર્શાવી શકે છે. બીજું કે પથરીના દર્દીઓએ વધારે સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ આવશ્યક છે. મિત્રો, હવે આપણે 5મા નંબરના ફળ વિશે વાત કરવાના છીએ કે જે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોએ કેમ ખાવું જોઈએ. તો મિત્રો, જે 5મા નંબરનું ફળ છે તેનું નામ છે મિત્રો આમળા. જો મિત્રો એના આપણે વૈજ્ઞાનિક ફાયદા વિશે આપણે વાત કરીએ તો પહેલો ફાયદો છે કે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. મિત્રો, બધાને જ ખબર છે કે આમળાની અંદર સૌથી વધારે વિટામિન સી હોય છે. એટલે કે જો 100 ગ્રામ આમળામાં આશરે 600 થી 700 મિલીગ્રામ વિટામિન સી હોય છે. મિત્રો, 60 વર્ષની ઉંમર પછી શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે, ત્યારે આમળું શરદી, ઉધરસ, ઇન્ફેક્શન અને બેક્ટેરિયા સામે રક્ષણ આપવાનું કામ કરે છે. સાથે સાથે વિટામિન સી એ ફ્રી રેડિકલ સામે લડીને શરીરને ડિટોક્સ રાખવાનું કામ કરે છે. જો મિત્રો આગળ ફાયદા વિશે આપણે વાત કરીએ તો હૃદયના આરોગ્ય માટે ખૂબ જ ઉત્તમ માનવામાં આવ્યું છે, કારણ કે આમળું એલડીએલ કોલેસ્ટ્રોલ એટલે કે જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કામ કરે છે અને એચડીએલ એટલે કે સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદરૂપ થાય છે. જો મિત્રો આપણે સંશોધન વિશે વાત કરીએ તો એશિયન જર્નલ ઓફ બાયોકેમિસ્ટ્રી 2007ના મુજબ આમળું હૃદયની નળીઓમાં થતા બ્લોકેજને ઘટાડવામાં મદદરૂપ થાય છે. તેમાં રહેલું પોટેશિયમ એ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. તે ડાયાબિટીસ નિયંત્રણમાં પણ મદદરૂપ થાય છે. વાત કરીએ તો આમળું પેનક્રિયાઝના બેટા કોષોને ઉત્તેજિત કરીને ઇન્સ્યુલિનનું ઉત્પાદન સુધારવાનું કામ કરે છે. જો મિત્રો આપણે સંશોધનો વિશે વાત કરીએ તો જર્નલ ઓફ ઇથનોફાર્મકોલોજી 2005 અનુસાર આમળાના પાવડર બ્લડ સુગરના સ્તરને ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થયા છે. મિત્રો, આગળ ફાયદા વિશે આપણે વાત કરીએ તો એ આપણી ચામડી અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, તે હાડકાં માટે પણ ખૂબ જ ફાયદાકારક છે, આપણા પાચન તંત્ર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે અને કેન્સરમાં પણ ખૂબ જ ફાયદાકારક થાય છે. એની પાછળનું કારણ એ છે કે આમળામાં રહેલા એલાગિક એસિડ, ગાલિક એસિડ અને ફેનોલિક તત્વો કેન્સરના કોષોની વૃદ્ધિને અટકાવવાનું કામ કરે છે, એવું કેન્સર લેટર્સ જનરલ 2003માં દર્શાવવામાં આવ્યું હતું. મિત્રો, હવે પ્રશ્ન એ થાય કે આમળાનું સેવન કેવી રીતે કરવું? તો તમે સવારે ખાલી પેટે આમળાનો પાવડર, આમળાનો રસ અથવા તમે સૂકા ટુકડા પણ ખાઈ શકો છો. મિત્રો, તમે આમળાનો મુરબ્બો પણ વૃદ્ધાવસ્થામાં ખાઈ શકો છો, પણ તે સુગર ફ્રી હોવો જોઈએ. રોજ લગભગ 5 થી 10 ગ્રામ આમળા પાવડર અથવા 30 થી 50 ml આમળાનો રસ યોગ્ય છે. મિત્રો, હવે સાવચેતી આપણે શું રાખવી? તો પેટની ગંભીર એસિડિટી કે અલ્સર હોય તો વધુ આમળાનું સેવન ન કરવું જોઈએ. જે લોકો લોહી પાતળું કરવાની દવા લેતા હોય એમને ડૉક્ટરની સલાહ લઈને જ તમારે આનો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, હવે આપણે વાત કરીએ કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોએ કયા કયા 5 ફળો ન ખાવા જોઈએ અને કેમ ન ખાવા જોઈએ, એની પાછળ વૈજ્ઞાનિક કારણો શું છે તો આપણે એની વાત કરશું. તો 60 વર્ષથી વધુ ઉંમરના લોકોએ આ 5 ફળો બને તેટલા ઓછા લિમિટેડ માત્રામાં ખાવા જોઈએ અથવા ન ખાવા જોઈએ. તો એની અંદર જે 5 ફળો છે એમાં પહેલું ફળ છે કેરી, બીજા નંબરમાં છે ચીકુ, ત્રીજા નંબરમાં છે જેકફ્રૂટ, ચોથા નંબરમાં છે લીચી અને 5મા નંબરમાં છે તરબૂચ. હવે કેમ ન ખાવું જોઈએ તેની પાછળના કારણો, તો એની પાછળના વૈજ્ઞાનિક કારણોમાં એવું છે
પહેલા કારણ વિશે આપણે વાત કરીએ તો તેમાં ખાંડનું પ્રમાણ વધારે હોય છે, એટલે કે હાઈ ગ્લાયસેમિક લોડ અને સુગર કન્ટેન્ટ. જો મિત્રો આપણે કેરી વિશે વાત કરીએ તો 100 ગ્રામ કેરીમાં આશરે 14 થી 15 ગ્રામ સુગર હોય છે. સાથે જો એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વિશે વાત કરીએ તો 50 થી 60 હોય છે. મિત્રો કેરી ખાવાથી બ્લડ ગ્લુકોઝ ઝડપથી વધી શકે છે અને મિત્રો વૃદ્ધોને પહેલેથી જ ઇન્સ્યુલિન પ્રતિકારકતા એટલે કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધેલી હોય છે, જેનાથી બ્લડ સુગરનું નિયંત્રણ થોડું મુશ્કેલ થઈ જાય છે. મિત્રો હવે જો ચીકુ વિશે વાત કરીએ તો 100 ગ્રામ ચીકુમાં લગભગ 20 ગ્રામ સુગર હોય છે. તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વિશે વાત કરીએ તો 55 થી 60 હોય છે. જો તમે વધારે માત્રામાં ચીકુ લો છો તો વજન વધી શકે છે, કારણ કે તેમાં કેલરી વધુ હોય છે, એટલે કે 100 ગ્રામમાં 80 થી 90 કેલરી હોય છે. મિત્રો જો ત્રીજા નંબરનું ફ્રૂટ હતું લીચી, તો 100 ગ્રામ લીચીમાં 15 થી 16 ગ્રામ સુગર હોય છે. લીચીમાં હાઇપોગ્લિસિન એ નામનું તત્વ હોય છે, જે બ્લડ સુગરને ખતરનાક રીતે ઘટાડી શકે છે, એટલે કે હાઇપોગ્લાયસેમિયા કરી શકે છે. મિત્રો હવે જેકફ્રૂટ વિશે વાત કરીએ તો 100 ગ્રામ જેકફ્રૂટમાં 23 ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ જે સુગરના રૂપમાં હોય છે. એના જો ગ્લાયકેમિક ઇન્ડેક્સ વિશે વાત કરીએ તો તે 75 હોય છે. તેથી ડાયાબિટીસ વાળા વૃદ્ધોમાં હાઈ બ્લડ સુગર થઈ શકે છે. મિત્રો જો તરબૂચ વિશે વાત કરીએ તો 100 ગ્રામ તરબૂચમાં 7 થી 8 ગ્રામ સુગર હોય છે. તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 72 હોય છે, પરંતુ લોડ ઓછો, કેમ કે તેમાં પાણી વધારે હોય છે. હવે તરબૂચ વધુ ખાવાથી સુગર લેવલમાં ઝડપથી વધારો થઈ શકે છે. બીજું કારણ એ છે કે ફ્રુક્ટોઝ મેટાબોલિઝમ અને ફેટી લીવરનું જોખમ વધારી શકે છે. કેવી રીતે? તો આ ફળોમાં ફ્રુક્ટોઝનું પ્રમાણ વધારે હોય છે. વૃદ્ધાવસ્થામાં ફ્રુક્ટોઝ મેટાબોલિઝમ ધીમે થાય છે. વધારે ફ્રુક્ટોઝ લીવરમાં ટ્રાયગ્લિસરાઇડ બનાવીને ફેટી લીવર ડિઝીઝ અને કોલેસ્ટ્રોલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલનું પણ જોખમ વધારી શકે છે. હવે જો મિત્રો વાત કરીએ તો પોટેશિયમની અસરો, જેકફ્રૂટ અને તરબૂચમાં પોટેશિયમ વધારે હોય છે, એટલે કે 100 ગ્રામમાં 250 થી 300 મિલીગ્રામ હોય છે. એટલે કે વૃદ્ધોને કિડની ફંક્શન ધીમું પડેલું હોય તો શરીરમાં પોટેશિયમ વધુ જમા થઈ શકે છે, જેના પરિણામે હાર્ટ રિધમ ડિસ્ટર્બન્સ, પલ્સ ધીમો પડવો, થાક, કમજોરી એવા પ્રોબ્લેમો થઈ શકે છે. મિત્રો પાચન તંત્ર ઉપર ખરાબ અસર થાય છે. વૃદ્ધોમાં ગેસ્ટ્રિક મોટિલિટી ઘટી જાય છે. જેકફ્રૂટ અને ચીકુના વધારે ફાઇબરથી પાચનમાં અસમર્થતા, ગેસ, પેટનો ફૂલાવ અને ક્યારેક કબજિયાત જેવી પણ સમસ્યા થઈ શકે છે. હવે જો આપણે વિજ્ઞાન આધારિત વાત કરીએ તો આપણે આ ફળો કેટલી માત્રામાં તમે ખાઈ શકો છો? તો તમે કેરી 50 ગ્રામ જેટલી ખાઈ શકો છો. ચીકુ તમે અડધું ફળ ખાઈ શકો છો. લીચી તમે 1 થી 2 ખાઈ શકો છો. જેકફ્રૂટના તમે 1 થી 2 નાના ટુકડા ખાઈ શકો છો. અને તરબૂચ એટલે કે 100 ગ્રામ જેટલું તમે તરબૂચ ખાઈ શકો છો, પણ ખાલી પેટે ન ખાવું જોઈએ. બ્લડ સુગર ચકાસીને તમારે બ્લડ સુગર ચકાસવું. ફળ ખાધા બાદ તમે જ્યારે ફળ ખાઓ છો પછી તમારે ચોક્કસ, જો તમે ડાયાબિટીસના પેશન્ટ હો તો તમારે આ ફળ ખાધા પછી બ્લડ સુગર એકવાર ચેક કરી લેવું. ડાયાબિટીસ કે કિડની રોગ હોય તો ડાયટિશિયન અથવા ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ આવશ્યક છે. મિત્રો મને વિશ્વાસ છે કે આ વિડીયોના માધ્યમથી તમે કંઈક નવું શીખ્યા હશો. અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો, બાય બાય, આવજો.